તાજેતરમાં દેશ અને રાજ્યમાં બનેલી આતંકી ઘટનાઓ તથા રાજ્ય એટીએસ દ્વારા આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ રાજ્યના નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા માટે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા થરાદ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને ડેટાબેઝ અપડેટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આરોપીઓની નવીનતમ વિગતો જેવી કે પ્રોફાઇલ, ફિંગરપ્રિન્ટ, ફોટા અને મોબાઈલ નંબર સહિતની માહિતી એકત્ર કરીને પોલીસ પાસે ડિઝાસ્ટર્સ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે। વાવ થરાદ એક નવો જિલ્લો હોવાથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુનેગારોને ચહેરાથી ઓળખી શકે અને તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકે તે પણ એક મહત્વનો ઉદ્દેશ્ય છે। પોલીસ કર્મચારીઓ અધિકારીઓ નવા છે તો આ જિલ્લાના ગુનેગારો જે છે એને ચહેરાથી ઓળખી શકે, એની ગતિવિધિઓ પર નજર રાખી શકે અને આવનારા સમયમાં વિસ્તારની સુરક્ષા આપણે આવા રાષ્ટ્ર વિરોધી તત્વોથી કઈ રીતે કરી શકાય એ સુદૃઢ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું હતું। અને બીજો આ કાર્યક્રમનો હેતુ એ પણ છે કે લોકોને નસિયત મળે, આ લોકો પાસેથી ઇન્ફોર્મેશન નેટવર્ક મળે, પોલીસ અધિકારી કર્મચારીના સંપર્કમાં રહે તો આ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પણ એના ઇન્ફોર્મેશન નેટવર્કનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ દિશામાં આજે અમે લોકોએ આરોપીઓનો પ્રોફાઇલ ડિજિટાઇઝ કરવાનો કાર્યક્રમ આયોજન